રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. 10 વાગ્યા હે અને વાહનનો અવાજ વધારે આવતો, અમારો ઓછો આવતો. કોઈ ગા હે દિલ્હી ચા પાણી પીવા ઉભા રહ્યા. ચા પાણી પીવા હે નાસ્તો કરી ચા પીવા ઉભા હે. અમે ઠંડુ પીધું હતું. હજી પકડો છે એ બાપુ ને બધા ચા પીએ હે ને હવે નીકળવું હે. કૃષ્ણ. હાલો, અવાજ તો બહુ જ ઓછો આવતો હશે ને લગભગ માઇક રાખ્યું તો હે. અમે હે ને મથુરા પૂગ્યા હે. અમે મથુરા કોમથી વિચારે કર્યો કે જવાનો, અને આ બધા 4 થી ગયા ને બધા દિલ્હી કોમથી ગયા. મને જાજી ખબર ના પડે, અલબાન વળી પૂછી લો. એ વળી મેપમાં જોતી હોય કેટલું જેટલું હે ને આજ સુધી પૂગી જા. હું બધાને કી કદાચ રૂંઢે પૂગી જા, પણ રૂંઢે નહીં પૂગી તો આજ સાંજ સુધી મી ખબર હે કે પૂગી જા. પૂગી જા. હા, એ હવે બસ મથુરાની સિટીની ટ્રાફિક છે થોડીક જહાજ. પણ કદાચ નીકળી જાય આગળ. જાજી ટ્રાફિક નહીં હોય તો જાજી વાર નહીં લાગે. બાકી મથુરા જોતા જાય. હેલો, આની કોમથી આવવાનું થયું તો મથુરા જોવાનું, ન કરતા વળી આમણું ઉમણુંથી જવાનું થાત તો દિલ્હી જોવા. અટાણમાં ત્યાં શાક ને માર્કેટ ને ફ્રૂટ ને એ જ ખરીદી હાલતી હોય હે ને. અમારે પાછળ પલક ને જીતુ મોહી ને શ્રદ્ધા ને બેઠા હે. મોઢા બધે ઉજળ જેવા થઈ ગયા. 2 દી થયા નાયા નથી. નાવામાં તો અમારો વાંખે કમ હે ને કપડા બહાર ના રાખ્યા. આમ કઈ હરિદ્વાર જઈને ન્યા હું. હાલો, અહીંયા હે ને અમારે બપોરા કરવાના હે. બપોરા દિલ્હીથી થોડાક છેટા હું બપોરે એવા હાટું કરવા કે હાઈજે પૂગવાના હોય રૂંઢે કે એવી રીતનું. ને અહીંયા અસલની જાગ એટલે ખાઈ પી અને પછી નિરાતે પોરો ખાઈ અને પછી નીકળી. અને એ બધા અલગ છે. બપોરા નીકળી ગયા હોય અને ભાઈને આગળ લોકેશન મોકલ્યું. હલભાઈએ એની એમ કહ્યું છે કે 5-6 વાગે પહોંચી આવ્યું. હવે બધા આરામમાં છે. આમ બધા ખાઈ લઈએ ને લગભગ હરિદ્વાર પૂગી જાઉં. 4 વ્હીલ વાળા બધા પૂગી ગયા છે અને હવે એટલા અહીંયા બસ વાળા. હાલો, ફાઇનલી અમે છે ને હરિદ્વાર પૂગી આવ્યા હે. એટલે બધા નથી પૂગ્યા, 200 જેવા હે. અમે 4 વ્હીલથી મન્નતમાં એ બધા બચ્ચા વાળ બીજો બધી હતી ભેગી, એ બધા પૂગી આવ્યા હે. અને 200 હજી થોડીક વાહે હે. અને આપણે જે વાડીમાં ટૂંકમાં હપ્તા રાખવાની છે ને વાડી જગ્યાએ આપણે પૂગી આવ્યા હે. ચા પાણી જ આપણે પી લીધા. અને હાલો હવે તમને છે ને એકવાર વાડી આખી દેખાડો. શ્રી સ્વામિનારાયણ આશ્રમ આ આપણે વાડી છે. આમાં બધે હપ્તાનું ને રાખેલ. હાલો આગળ તમને દેખાડું છું. આ બધી આપણે વાડી તો ઠીક બહુ વહેલા ટૂંકમાં નક્કી કરી ગયા હતા. હા બાપુ, હા ઘર બધે હો. આ બધી વાડી, આમાં બધામાં આપણે રહેવાના રૂમ છે બધાના. બાકી મંદિર ને હા, એક હોલ આમણું હે આપણે હપ્તા રાખીને વાંચવાની. એ વાં હોલ છે નીચે, ત્યાં એ પછી આપણે જાઓ એમાં પછી જમણવાર ને એ કંઈ કરવું હોય તો જા હમણાં આ હોલમાં. બાકી જ્યાં હમણાં બધા હે ને અહીંયા આપણા વાહન તો પાર્ક કર્યા હે. અહીંયા વડા વાહન બસો ના આવે ને એ હમણાં રહી જાય હે અનેકો. અને એક આ મોટો હોલ છે. આમાં ટૂંકમાં જમણવાર ને કરવું હોય તો એ બધું અહીંયા થઈ શકે. હા બાપુ, હે હાથેની સૂંઢ ભાંગી પડી લાગે.
બાકી આ બધા રૂમ છે, કંઈક આનીકોમ રૂમ છે, કંઈક ઉનીકોમ રૂમ છે, એવી રીતના રૂમ છે. છોકરાઓને જોતું ને એવું જડી ગયું. જાય હા આમાં ના થાય ન કરી. હાથમાંથી જટી જાય ખાવાનું હોય નીચે જાય છે બાપ. આ આપણે બધા છે ને રૂમ છે, બધાને અલગ અલગ રૂમ હોપલ છે. આપણે હેઠા આવતા રહીએ એક રૂમમાં આગળ લિફ્ટમાંથી. આપણે ક્યાં હતા? 410 હતા. ક્યાં આવ્યા? હા પછી બધાને અલગ અલગ રૂમ છે. આપણો રૂમ આ છે જો 410 નંબરનો. અને રૂમમાં બધી સગવડ, સેટિંગ, ગાદલાનું, ઓઢવાનું, પોતપોતાના રૂમમાં બધાને બાથરૂમ. આ છે બાલ્કની. આવો કંઈક રૂમ છે જો. બધા રૂમમાં આવી રીતે સગવડ છે. કોઈમાં 4 સેટી, કોઈ વડો હોય તો 5 સેટી, 6 સેટી, 3 સેટી, એવી રીતે બધી સગવડ. હાલો તો જો આવે કંઈક બધા રૂમમાં સગવડ છે. અને બધાને અલગ અલગ રૂમ છે. ટૂંકમાં 4-5 જણા વચ્ચે એક રૂમ છે અને આવી બધી સગવડ છે. અને હાલો હવે આપણે મેન જ્યાં હપ્તા ટૂંકમાં વાંચવાની છે વ્યાસપીઠ, એ હોલ જોતા આવે. એટલે આપણે આ ઉપર બધા રહેવાના રૂમ છે અને અહીંયા જે સત્સંગ હોલ છે ને એ આપણે એ હોલમાં વાંચવાની છે હપ્તા. હાલો આપણે વ્યાસપીઠ ને બધું જોઈ આવી. અહીંયા વાંચવાની છે જો હપ્તા. એમાં સામે વ્યાસપીઠ અને આમાં બધા બેહીને સાંભળવાનું. એક માંથી અવાય ઉમણી અહીં આગળ બંધ છે, સાફ સફાઈ ચાલુ છે જો. પોતા કરેલ છે એટલે આપણે આખણી અંદર જવું નથી. હાલો તો તમને જરાક દેખાડી દઉં. હા મેં વ્યાસપીઠ એ હજી ટૂંકમાં શણગારવાની બાકી છે. અને એવડો છે જો હોલ. હાલો તો જો આવે કંઈક બધી સગવડ છે, સાફ સફાઈ થાય છે. અને આપણે હજી બસો આવી નથી, હવે બસ થોડીક વારમાં પૂગે એટલે એ આવે પછી આપણે લુગડા બધું એમાં થાય. તો તે પછી છે ને નવાય લુગડા બદલાવાય, પણ બસો પૂગે ને તો સામાન બધું એમાં થાય. અમે હરિદ્વાર પૂગવા આવ્યા, થોડોક જ ભલો હે ને બ્રેક લીધો હે તે જો થોડું ઘણું સામાન લીધું બધા. મેં જો આ વ્હીલ લીધા, કુરકુરિયા અને એક આ નીમકા અને 2 કેક લીધા. એમાં આગળ છે, બાકી જો બધી ખરીદી કરે અહીંયા ખરીદી હાલે અહીંયા કરે. જો તમારે કરવું હોય તો હવે છે ને થોડોક જ પેલો છે આખરી આપણે હરિદ્વાર પૂગી જાઉં. બાપુની ત્યાં પૂગી ગયા. નાસ્તો પાણી કરી રહ્યા હવે તો કરી ચા પાણી પીતા હવે હરિદ્વાર તમને વિડીયો હરિદ્વારનો દેખાડ્યો. અહીંયા કેવો છે ને બકાલાના વાવેતર છે. નથી આવવા મેં હરિદ્વારની. આ ઝાડવા કેવા ના આવે માં? આ ઝાડવા કેવા ના આવે? જબરા જબરા આ જો તો. હાલો હરિદ્વાર છે ને 20 કિલોમીટર છે ત્યાં રહ્યા હઈ. અંગરી બોર્ડ આવ્યો તો એથી ખબર પડી. અને ઓલા બધા વાઇટ જોઈએ છે, બધા પૂગી ગયા. ટ્રેન વાળા પૂગી ગયા, પ્લેન વાળા પૂગી ગયા, એક બસ વાળા અમે જ બાકી રહ્યા હઈ. અને અહીંયા છે ને વાવેતર સ્ટ્રોબેરીનું બોરું આવે છે. અમારે જોઈ લઈને સ્ટ્રોબેરી ઓળખી લીધી, જોઈ લીધી ને ત્યાં ખેતર વયું જાય. વળી પાછી મેં વાઇટ જોઈને ફોન બારો રાખ્યો હતો શૂટિંગ લેવા હાટું, તો વળી પાછો વયું ગયું ખેતર. એટલે હે ને હવે આવીએ ને તો દેખાડ્યું, નકર વર્તે ખરે
બાકી અહીંયા હે ને બધા જો વાઈટ જોઈને ઊભા હે કે છઠ હરિદ્વાર આવી જાય. હવે તો હે ને બસ છઠ હરિદ્વાર બધે જવું છે, કોઈ બીજું કઈ વાત જ નથી કે કેટલું રહ્યું હવે એ જ વાત છે. અને વાહ હે એ બધા વાઈટ જોઈને અમને છઠ હવે જવાની આવી હરિદ્વાર. આપણે હે ને પતંજલિનો કંપની, આ મેન કંપની આપણે હરિદ્વારમાં મેન કંપની છે જોતા. બહુ જબરી હે જીતુ, બહુ જબરી હે. આ બધું ઈનો જો હજો સદાય કે તે સદાને જોકો માર્યો તમાર સટી હાલે. આપણે હે ને હરિદ્વારમાં પૂગી ગયા, ગંગાજી દેખાવા માંડ્યા છે. લાઇટિંગ ચાલુ થઈ ગઈ, મોડું થઈ ગયું એટલે ગંગાજી વયા જાય છે. હા સિટી જોતા जो आरती आले है, गंगा आरती चालू है. हमें पूगी ना है पर तो ये हमारा दर्शन થઈ ગયા છે. લાંબી બધે थे हमारे दर्शन किया है. यहाँ हमारा रहन हफ्ता है ઢોલક મારવા આવ્યા. અને સોરી જો મેં હે ને તમને થોડીક દેખાડી ગઈ હતી, બહુ તને દેખાડી ગઈ હતી. અને આ હે ને સપ્તાહ હે. શ્રદ્ધા ઊંચું જોતા ફૂગો જો ફૂગો અને સોરી જો મેં હે ને તમને થોડીક દેખાડી ગઈ હતી, બહુ તને દેખાડી ગઈ હતી. મારો ઠેલો હજી જે આપણે સોસાયટી પૂગી ગયા, હવે અંદર જઈ. હાલો હાલો ભાગો ભાગો બધા ઠેલા હેતી આ લામાં હું ઢહેડતી આવું. એ હે ઢહેડાય એવું અહીંથી પકડો. હે ઢહેડતા જાઓ. આ એ ઢહેડાય છે, એ ઢહેડાય જ છે. લાવ આ મન ઓથું વરી ગયું. લાવ આ મન દો, હું લેતી આવું. મૂકી દે એટલે મૂકી દે લેતી આવી બાબુ.